हेलो मारी चेनल में तमारुं स्वागत है। આજની જે રેસીપી છે ઘઉં બાજરાની મસાલા ભાખરી છે, જેને તમે રાંધણછઠના દિવસે બનાવીને રાખો તો સાતમના દિવસે ઠંડી પણ ખાઈ શકો છો। તો દર વખતે થેપલા અને ઢેબરા આપણે બનાવતા જોઈએ છીએ। એક વખત આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ઘઉં બાજરાની ભાખરી બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીં લોટનું માપ જોઈ લઈએ। તો અહીં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, જે રોટલીનો ઝીણો લોટ હોય એ જ। તમે જાડા લોટની ભાખરી બનાવવા માંગતા હોય તો જાડો લઈ શકો। હવે એ જ વાટકીના માપથી અડધો કપ બાજરો લેશું અને આ બંને વસ્તુ છે એને સારી રીતે ચાળી લેવાની છે। તો લોટ ચડાઈ ગયા બાદ હવે આપણે આમાં થોડા મસાલા અને બીજી વસ્તુ ઉમેરીશું, જેનાથી આ ભાખરી છે એ સ્વાદમાં સરસ બને। તો સૌપ્રથમ અહીં મેં અડધા કપથી થોડી ઉપર ઝીણી સમારેલી મેથી છે એ ઉમેરી છે અને ત્યારબાદ હવે આપણે આમાં ઉમેરીશું 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું। તમારી જગ્યાએ લસણની ચટણી ઉમેરવા માંગતા હોય તો એ પણ ઉમેરી શકાય। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને પિંચ જેટલી હિંગ ઉમેરી હવે આપણે લોટ બાંધવાનો છે। તો એક વખત 1 ટેબલસ્પૂન જેટલું મોણ ઉમેરી અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે। અહીં તમે તમારા સ્વાદ માટે આદુ મરચાંની પેસ્ટ છે, લસણની પેસ્ટ છે અથવા તો લસણની સૂકી ચટણી છે એ ઉમેરી શકો। તો મસાલાનું વેરિએશન છે એ ચોઈસ પ્રમાણે થતું હોય છે। મેં અત્યારે જે બેઝિક મસાલા અને મેથી છે ઉમેર્યા છે અને એનાથી પણ આ ભાખરી સરસ જ બને છે। તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે એને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેશું અને રેસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે નોર્મલ જે ભાખરી બનાવતા હોય છે એ જ રીતે બનાવવાની છે। તો રેસ્ટ થઈને લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીં મીડિયમ સાઇઝનો લુઓ લેશું અને ત્યારબાદ એને નહીં તો એકદમ જાડી ને નહીં તો એકદમ પતલી એવી ભાખરી વણી અને ત્યારબાદ કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે કાણા પાડી લેશું, જેનાથી ભાખરી છે ફૂલે નહીં અને આ રીતે કરવાથી ભાખરી કડક પણ બને છે। તો ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ પર મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલાં તો તાવડી છે ને સરસ રીતે ગરમ કરી લેવાની અને ત્યારબાદ જ્યારે તમે ભાખરી નાખો ત્યારે ગેસ છે એની ફ્લેમ એકદમ લો રાખવી અને એક વખત એક સાઈડ ચડી જાય ત્યારબાદ બીજી સાઈડ કરો ત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર છે બીજી સાઈડ શેકવાની છે। બંને સાઈડ આ રીતે કાચી પાકી શેકાઈ જાય એટલે હવે આપણે કોઈ પણ કપડાની મદદથી દબાવતા જઈને ભાખરીને કડક કરી લેશું। તો આપણે જેવી રીતે રેગ્યુલર ભાખરી બનાવતા હોય છે એ જ રીતે આ ભાખરી તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો કે ભાખરી છે બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે આપણે બધી જ ભાખરી બનાવી લેવાની છે અને ભાખરી ગરમ હોય ત્યારે જ આપણે ઘી લગાવી લેશું। તો આપણી આ ઘઉં બાજરાની ભાખરી તૈયાર થઈ ગઈ છે। તમે એને રાંધણછઠના દિવસે બનાવીને રાખી શકો છો અને કોઈ પણ શાક સાથે સરસ લાગે છે। તો ઢેબરા અને થેપલા આપણે બનાવતા હોય છે, એક વખત આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।